માશાલ્લાહ બધે નવજવાનો બધે જોઈ રહ્યા છે. આપણે ચુલિયારથી ને તેસીનભાઈ આવ્યા છે. તેસીનભાઈને આપણે પૂછીએ, તેસીનભાઈ તમે અહીંયા આવ્યા, આ કોન્કુર કેમ પસાર થયું ને કેમ તમને લાગ્યું? Salam alaikum. Abad impeccable jusqu'à présent, pendant bon, malheureusement હારી ગયા મેં. ચાલા એ તો એવું જ હોય, બધાય હારવાના હોય ખાટવાના તો બધાય ના હોય, એક જ ખાટે. હા, એક્સપિરિયન્સ વધે. આપણે અમુક લોકોને પૂછવા જઈએ, સૌથી ને છેલ્લો કોન્કુરમાં સૌથી છેલ્લો પારિસથી જે જુઆર આવ્યો હતો એના પાસે જાય, તમને આ કોન્કુર કેમ લાગ્યું? બહુ બાજ પસાર છું, મજાનું છે. સંત આપણે હવે જાય છે સેબિયરના સેક્રેટરી પાસે, ભાઈ આમિદ રોઝે હુસેન. હા, વિસ પ્રેસિડન્ટ છે, તમારે ભૂલ થઈ ગઈ. આ રમત જાયમી છે. 11-5 સ્કોર હતા ને હવે રમોતે થઈ રહ્યું છે, તો તમને શું જ દેખાવામાં આવે છે? હું હમણાં જ આવ્યો છું, તો બસ જોઉં છું પાર્ટી. ઓકે, તો 11 કેટલા છે સ્કોર? 11-9 છે. 11-9 છે, માશાલ્લાહ. બસ જોઈએ હવે આપણે. હું તો જે આવ્યો છું એટલે અચ્છા, એટલે તમે ક્વોલિફાય થઈ ગયા છો, આવ્યા છો કે કે પિસ્તોમાં છો? સવારના મેં આવવાના છે નાસ્તો કરવા, જોવાનું. ઓકે, ઇન્શાલ્લાહ. અચ્છા, આપણે પાછા પાર્ટીમાં આવીએ છીએ. હવે પાછા પાર્ટીમાં આવીએ છીએ. હું શાહીનભાઈ પાસે આવું છે ને બાજુમાં આપણે જરા કોમાતર લઈએ શાહીનભાઈનો કે આ પાર્ટી કેમ જઈ રહી છે. હનીફભાઈ સલામ આલેકુમ. આ પાર્ટીનું જમી તમે બતાવશો કે કેમ જઈ રહી છે? બહુ ફર્સ્ટ ક્લાસ ચાલે છે અત્યારે પાર્ટી બહુ ફર્સ્ટ ક્લાસ ચાલે છે, પણ બે એકીપને થાકોડો છે. ઓકે, હા, થાકોડો એકદમ છે ને બહુ મહેનત કરે છે એકબીજા કાટવાની. ઓલા બહુ ક્યુલે મેયર ગાયને ને આંબિયાંસ એકદમ સારું છે. આસાદ હજી તો આ લોકોને નોર્મલમાં વીકેમે આજે જ રમવાની હતી, પણ ઓર્ગેનાઇઝરે આ લોકો માટે એક દેરોગાસ્યો કરી દીધો કે કાલે રમવાનું. તો મને એમ છે કે એ સારું એ થયું છે કે કાલે એ રમાય, parce que c'est fatigant, hein. સંત આભાર તમારો. અચ્છા, આ મેચમાં ત્રણ ભૂલ રમાઈ ગયા છે. આસિમનો પોઈન્ટ આવી ગયો, ઠીક છે, અને હવે મુજાહિદ તીર મારવા જઈ રહ્યો છે. મુજાહિદનો ના લઈ ગયો. આપણે મોજીઝભાઈ પાસે આવ્યા છે આજુબાજુમાં. મોજીઝભાઈ સલામ આલેકુમ. આ પાર્ટી હમણાં રમાઈ રહી છે, અમને સમાચાર મળ્યા કે આ પાર્ટી બાદ નોર્મલમાં હજી વિકેમ આ લોકોને રમવાની હતી, પણ તમે એક ફેવર કરી દીધો, મોડું થઈ ગયું છે, એટલે તમે આ ઇન્ફોર્મેશનને કોન્ફર્મ કરો છો, તમે તે પેરના એક સભ્ય છો? Oui, information confirmée, c'est parce qu'Avatar 4, c'est 2h moins 10. તો જો લોકો એમ કે આપણે 2 વાગે લોકો જો આ સેઝિયમ પતાવે ને પછી લોકો જો વિત્યામ રમવાની હોય, વિત્યામ એ લોકોની 2 કલાક લાગે મિનિમમ. parce que bon આપણી પાર્ટી toujours બધી લંબી હોય, તો સવારના 4 થઈ કે 5 થઈ ને પાછળ લોકોને 8h30 જો quart de finale રમવાની હોય, તો malheureusement voilà, c'est pas, ça sera pas, ils vont pas jouer avec l'envie, બધે થાયકા પાયકા છે. Donc on s'est dit, le commandement m'a dit patavi naque, mais par contre sous condition que demain à 7h30 lancement du bouchon. Est-ce que que બધે respecter કરે. ઓકે, est-ce que આ ઇન્ફોર્મેશન જોર પાસે છે કાલે 7:30 વાગે એ લોકોને પૂગવાનું છે? મને લાગે છે એ લોકોને આવી ગયું છે, parce que એ લોકો બાજુમાં જે રમતા હતા ને એ લોકોને ખબર હતી, donc je pense qu'ils ont dû le savoir. બાજુમાં એક એસએજીએમ હતી એમ ને, વિકેમ નહોતી? ના, બાજુમાં દેખોતો એ લોકો રમતા હતા, એ 16e હતી. Donc કાલે દેખોતોની équipe devant Tezel, ils vont jouer à 7h30 aussi. મેર્સી beaucoup. હમણાં હાલમાં નાદિરભાઈ એનો બીજો ભૂલ ઘા કરી રહ્યા છે. પણ હજી આસિમનો જ છે.
બીજો બુલ પણ એ જ પ્રમાણે ટૂંકો પડ્યો નાદિરભાઈ ડુંગરનો. હવે યાસિરભાઈ ને મુજાહિદભાઈ રોમાં જઈ રહ્યા છે ડિસિઝન લેવા માટે. આ બધી રમતને આપણા ખેલાડીઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે. આપણા દરમિયાન પારિસના એક મહેમાન છે ભાઈ ફેરીદ ધાયા, ઘડિયાળમાં 2 લગભગ થવા આવ્યા છે અને આ લોકો આટલા શોખથી રમે છે. તમારું શું કહેવું છે? 10. આટલા જોશની સાથે આ લોકો રમે છે, શું કહો છો તમે? Ah, bah, ils sont courageux, hein. Ils sont très très courageux. Il a eu presque 1h30, Presque 2 heures. presque 2 heures. Ça fait plus de 2 heures qu'ils jouent. Hein. Ouais. Machallah, faut de l'endurance. Douaniat 7, ils ont de l'endurance. અચ્છા, આ મેનમાં હવે યાસિરભાઈનો છેલ્લો ભૂલ છે. છેલ્લો ભૂલ આ મેનનો રમે છે ને આપણા બાજુમાં માજી પ્રમુખભાઈ મુનીરભાઈ છે. આપણે એનાથી ને થોડી સલાહ પૂછીએ. મુનીરભાઈ, 1-2 સવાલ તમારાથી કરીએ. આવો આવો આવો. માશાલ્લાહ, આપણે યાસિરભાઈ તમારો ભત્રીજો થાય મને લાગે છે. બરાબર. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. એ રમી રહ્યા છે. આ લોકોની એકીપના ભૂલ ખલાસ થયા ને તમને યાદ હશે કે યાસિરભાઈ લોકો 11-4 મહિને કરતા હતા ને હમણાં 11-9 છે સ્કોર. તો તમને શું દેખાઈ રહ્યું છે? પછી દેખાય છે કે ભૂલ તો ગોલ હોય છે, ખબર ના પડે શું થાય છે. આમાં કોઈ જાતનું કંઈ પ્રોનોસ્ટિક નથી. વખતે થઈ જાય મેનમાં ઓકે, ફેકા 13. બિલકુલ બરાબર. ને ફિકા 13 તમે કીધું, પણ મને લાગે છે રસ્તો તોય ભારે છે. આમાં 4 પોઈન્ટ નાખવામાં બહુ મુશ્કેલ છે. આપણે જોઈ છે અમુક લોકો માશાલ્લાહ ઘણા કોન્કુર જીતા હોય છે બીજા પરદેશમાં. એક ભાઈ આપણા બાજુમાં અહીંયા બેઠા છે. આપણે એને પૂછશો કે આ મેનનો જે જઈ રહી છે એનો પ્રોનોસ્ટિક શું કહે છે કે હવે 4 પોઈન્ટ નાખવાના છે તો આ મેનમાં 4 પોઈન્ટ કરી શકે એમ છે. આપણા સાથે ભાઈ અલેક સલેમાન છે, આપણા શિષ્યોથીને ઓળખાઈ. સલામ વાલેકુમ. આ યાસિરનો છેલ્લો બોલ બહુ આબાદ આવ્યો છે. 4 બોલ હાથમાં છે ને 3 આજુ કરવાના છે. bon આપણે ઝોયરના 2 બોલ પછી જોઈ છે કેવી રીતના થાય છે. હવે ડિફિસિલ આવા ટાઈમે 2 heures moins quart થયા છે. ઝોયરનો પહેલો બોલ છે, voilà, je pense que ગયરો નથી એ. donc bon મેન જાય છે, આપણે જોઈ ઝોયરનો પહેલો બોલ નથી ગયરો. હજી 3 નાખવાના છે 9-4 કરવા માટે. ઓકે, તો આ મિક્રો મને જ પકડવું જોશે કે તમે પકડો છો? આપણો અહીંયા ઝાહિદભાઈ છે બાજુમાં, એ પકડશે ઇન્શાલ્લાહ. ઝાહિદભાઈ તમે મિક્રો પકડો ને આલેકભાઈ કોમાતે કરે છે. પણ તમે કહી શકો જરાક કે સાંભળવાવાળા કોણ છે? આ ક્યાં? સાંભળવાવાળા તમારા સામે એક કામેરા છે. આપણો અવાજ કામેરામાં જઈ રહ્યો છે સોફીલ, અને જે આ ફિલ્મ ઉતરી રહી છે એની અંદર આ કોમાતેર ખોજાતેવેમાં નીકળે છે. કસીદો પડી શકે પણ હમણાં કસીદાનો મોકો નથી. હા હા, દાનિલ માસા પાસે હમણાં કોમેલભાઈ આવ્યા હતા. મને લાગે છે 2 પોઈન્ટ થયા. અલેકભાઈ શું કહો છો? મને એમ લાગે છે કે 2 પોઈન્ટ થયા છે. હજી 2 નાખવાના છે. દાનિલ પાસે હજી 2 ભૂલ છે, કાં પછી pour 2 મારશે ou pour 3. ઓકે, આપણા પાસે એક બીજા પણ મહેમાન આવ્યા છે માડાગાસ્કરથી ને, ભાઈ સાયર ફિરદોસ ઝવેર. પણ એ ચાલ્યા ગયા હતી ને તો માસા આવી ગયા બાજુ. માસાભાઈ હા, આ ટર્મિને થઈ શકે એમ છે તમારા ધારવા પ્રમાણે સેરાશ જોઈને? એડવર્સર પાસે કેટલા ભૂલ? 2 ભૂલ છે ને 2 શર્ટ આપી હોય તો ટર્મિને થઈ શકે એમ છે. parce que દાનિલને હું ઓળખું છું. દાનિલ ધ્રોવા રમવાવાળો છે. દાનિલે ઓલા જો તમે બારી ખુલ્લી રાખી છે ઓલા લોકોએ, એ બારીમાંથી જો વટાઈ જાય તો એ બરાબર રૂમમાં ગરી શકે. એટલે 2 જો ગરે રૂમમાં 4 તો 9-4 થાય. હવે આપણે જાય છે સેબિયરના પ્રમુખ ભાઈ હાકીમ ડુંગર પાસે, કારણ કે એમના પણ ભાઈ, નાના ભાઈ યા મોટા ભાઈ, ભાઈ નાદિર મોટા ભાઈ થઈ નંદા મોટા ભાઈ રમી રહ્યા છે.
11-4 મહિને કરતા હતા મોટા ભાઈ ને હવે 11-9 થઈ ગયા છે. sur tapis 11 partout છે, 2 boules à main. તો તમારું શું કહેવું છે, આ થઈ શકશે? આ રમત તો તમને ખબર છે ને, આ ભૂલ 11-2 હોય કે 11-4 હોય, એ જ્યાં સુધી 13માં ના પૂગે ત્યાં સુધી કોઈને કાંઈ નથી ખબર કોણ ખાટવાનું છે કોણ નથી ખાટવાનું. આ ભૂલ એકલી તો ગોલ ગોલ છે, જો કારે હોત તો ફેર હોત. તો અમે નહીં પતે, કારણ કે એક બુલ તો હમણાં ના ગઈ રોવે, છેલ્લો બુલ હાથમાં રહ્યો છે એ ગરે તો 12-11 થાય. આપણે જોઈ શું થઈ રહ્યું છે. મને લાગે છે એક જ પોઈન્ટ મળ્યો, ઓલો મને 2 લાગતા હતા પણ એક. એક હા એક જ પોઈન્ટ મળ્યો. 111-10 થયા સ્કોર. અચ્છા, પારિસથીને પણ એક મહેમાન આવ્યા છે, ભાઈ નઈમ વલી, જે પારિસના ડેલિગેશનમાં સૌથી આગળ પહોંચ્યા હતા. એનો આપણે અભિપ્રાય પૂછીએ કે આ કોન્કુર કેમ ઓર્ગેનાઇઝ હતું અને શું તમારી રાય છે. Salam alaikum. Donc, Machallah concours s'est bien déroulé, mais par contre, le parcours s'est bien déroulé. Par contre, les barrages ont traîné un petit peu. Donc là, actuellement, les 16e de finale sont toujours en cours à presque 2 heures du matin. Les joueurs sont peut-être un peu fatigués. Oui, bien sûr. એટલા માટે આપણે info દઈએ છે કે આ 16e છે, આ 8e કાલે રમાશે ઇન્શાલ્લાહ, કારણ કે માણસો બહુ થાકી ગયા છે. હવે આપણે એક આગલા ચેમ્પિયન પાસે આવ્યા છે, જે માડેગાસ્કરમાં ઘણા કોન્કુર જીતા છે. ચેમ્પિયન de Madagascar, વિશ ચેમ્પિયન ભાઈ રઝાભાઈ રામજી. આ ટર્મિને કરવાની મેન હતી રઝાભાઈ રામજી ને આ લોકો ખતમ ના કરી શક્યા. એસ કે તમને એમ નથી લાગતું કે હવે ટુર્નામેન્ટ de match આવી ગયું છે, ઓલું આપણે કેમ ચોગડિયું ફરી ગયું? Assalamu alaikum. Khoja radio sambarana. તો હું શેખ મોઇઝ કીધા કે શું સિચ્યુએશન બોલનો તો શું બોલવાનું છે મને? બોલવાનું એ છે કે આ હમણાં મેન ગાયન હાથમાં હતી, કાતબુલામાં ને 3 બુલ નાખવાના ના ગયરા, તો આપણે ના કે ચોગડિયું ફરી ગયો, હાથમાં મોકો છૂટી ગયો. હા, તો લગભગ એવું જ છે. પછી હવે જોઈએ, 11 partout છે સ્કોર, હવે જોઈએ છેલ્લી મેન છે. ઓકે, ઇન્શાલ્લાહ 11 partout છે સ્કોર. 11-10, હા એક જ મળ્યો, બરાબર એક જ મળ્યો. 11-10 છે ને આ લોકો 10-10 મીટરના ભૂસો ઘા કરે છે. હવે આર્બિત્રને બોલાવ્યા છે કે 10 મીટર છે કે 10થી વધારે છે. અચ્છા, માશાલ્લાહ બધે નવજુવાનો અહીંયા છે. પારિસના એક નવજુવાન ભાઈ મિકાએલ રામજી આવ્યા છે. મિકાએલભાઈ, તમારું પાર્કુર ને આ કોન્કુર કેમ પસાર થયું? Assalamu alaikum. Você 32e era? માશાલ્લાહ. બે માઈઓ કરીને આવ્યા હતા, તો સરખા ગોઈતા હતા. બે માઈઓ 2 દિવસના હતા બસ. કેમ તમને એમ હતું કે અમને ત્રીજો દિવસ નસીબ નહીં થઈ? હવે 2 દિવસ રમવા આવ્યા હતા, બસ રમી દીધું 2 દિવસ. ઓકે ઓકે, આભાર તમારો. આપણે પાછા રમત તરફ જઈ. આર્બિત્ર મ્યુઝિક કર્યો છે ધી-મેત્ર 3, એટલે ભૂસો પાછો ઘા કરવામાં આવશે. હવે મને લાગે છે ધી-મેત્રથી ઓછો હશે ભૂસો. હા, સ્કોર 11-10 છે અને આસિમભાઈ હમણાં સાંભળવા નથી, enregistré થાય છે વિડીયો જે છે એમાં આપણા કોમેન્ટેર. હા, આજ ફેરે કોતે મોકો નથી મળ્યો, કારણ કે આપણે ઉડી ગયા પહેલેથી જ. આસિમભાઈ રોમાંથી નીકળી ભૂસો સુધી આવ્યા જોવા માટે કે બુલને ક્યાંથી રડાડવો યા ક્યાં પછાડવો.
જી હા જી હા યાસીરભાઈ રોમાં છે. આસિમભાઈનો પોઈન્ટ સારો હતો પણ સીધો નથી, બહુ આ લિકાર છે, લગભગ 1 મીટર ભૂસોથી ને. નાદિરભાઈ હવે પોઈન્ટર છે એટલે પહેલા બુલને ઘા કરશે. હું બધા જુઆરને જોઈ રહ્યો છું, એક પછી એક બધાએ ટેકો લે છે. 2 થઈ ગયા છે, બધાય થાકેલા છે, આંખોમાં નીંદ ભરેલી છે. અવારનવાર માણસો આપણા જુઆર ચહેરા ધોવા જાય છે અને રમત બહુ લંબાણી, કારણ કે 11-4 ને લઈ હવે 11-10 પહોંચ્યા છે. તમે જોઈ રહ્યા છો હજી પહેલો બુલ ઘા થઈ ગયો, ત્યાર પછી લગભગ 1-1.5 મિનિટ થઈ ગઈ, હજી બુલ નથી થયો ઘા. નાદિરભાઈ રોમાં છે. નાદિરભાઈએ સરસ પંચ કર્યો, લગભગ 25-30 સેન્ટીમીટર à droite du bouchon. આસિમભાઈનો પહેલો પોઈન્ટ સારો નહોતો એટલે પાછા આસિમભાઈ જાય છે જરાક એક સરખો તેમાં રાખવા માટે, ને પછી મને લાગે છે દાનિલભાઈ કાદાએ આ બુલને મારશે. આસિમભાઈ બીજો પોઈન્ટ કર્યો, ભૂસોને દેપાસ કરી લીધો, લગભગ 65-70 સેન્ટીમીટર derrière le bouchon, પણ એ પહેલા ભૂલ કરતા સારો છે એટલે કદાચ હવે દાનિલભાઈ મારવા જાય છે. દાનિલભાઈ રોમાં છે અને મારવા જાય છે. દાનિલભાઈ તીરને અડાડ્યો. bravo. નાદિરભાઈ પાછા પોઈન્ટ કરવા જશે. નાદિરભાઈ બીજો પોઈન્ટ કર્યો, પહેલા કરતાં સારો આવ્યો, લગભગ 10 સેન્ટીમીટર du bouchon à droite. મારા ખ્યાલથી ને દાનિલભાઈ કાદાયા પાછો મારવા જશે, તૈયારી કરી રહ્યો છે. દાનિલભાઈ રોમાં જાય છે. જરાક લંબો થયો, તો થ્રુ ભૂલ ના લઈ ગયો. ફરીવાર યાદી અપાવવા માટે કે આ 12e sur place છે. નાદિરભાઈનો ભૂલ 12e sur place છે. હવે ઝોયરભાઈ પાસે 2 ભૂલ રહ્યા. એક સોલ્યુશન છે, કદાચ ઝોયરભાઈ પોઈન્ટ કરતા કરતા અગર ભૂસોને લઈ જાય
તો પાછલો ભૂલ જીવી જાય. પણ હવે જોઈએ આપણે કે આ લોકો કેમ રમે છે. તમે અવાજો સાંભળી રહ્યા છો કે હજી રાતના 2 વાગ્યા આપણા ભાઈઓ આપસમાં મશ્કરીઓ કરે છે, હસે છે. યાની કે અહીંયા દેખાવ માશાલ્લાહ સારો દેખાવ છે. બધાએ આપસમાં હસે છે, મોહબ્બતના ઉભારાઓ થાય છે. ઝોહેર રોમાં ગયો. મને લાગે છે તીર મારે છે. ઝોહેરભાઈ તીર માર્યો અને ભૂલ નીકળી ગયો. મને લાગે છે હિસાબ કર્યો હશે કે હજી 2 લેવાના છે આ લોકોને. ભલે ભૂલ હાથમાં 4 છે પણ 2 પોઈન્ટ આમાં લેવા આસાન નથી. યાસિરભાઈ રોમાં જાય છે. યાસિરભાઈ બહુ સારા જુઆર છે, બધાને ખબર છે. માશાલ્લાહ માશાલ્લાહ. યાસિરભાઈ પોઈન્ટ લઈ લીધો. હવે ઝોહેરભાઈ પાસે એક ભૂલ છે. એનો ભૂલ ક્યાં આવે છે એ પ્રમાણે આપણને ખબર પડશે. ભૂલાય ના તે છતાં આના પછી હજી મુજાહિદ પાસે 2 ભૂલ છે અને યાસિર પાસે 1 ભૂલ બાકી છે. ઝોહેરભાઈ રોમાં ગયા. ઝોહેરભાઈ એ પોઈન્ટ લીધો. ઝોહેરભાઈ એ પોઈન્ટ લીધો. હવે મુજાહિદભાઈ પાસે 2 ભૂલ છે અને યાસિર પાસે 1. હવે મુજાહિદ શિરા ભૂલને મારશે અને પછી આ જૂતેલા 13e અથવા તો અહીંયા જ પહેલામાં જ કારો થઈ જાય તો 11 + 2 13 પાર્ટી ખતમ થઈ જશે. મુજાહિદભાઈ રોમાં છે. મુજાહિદભાઈ લગાડ્યો. હવે 2 ભૂલ હાથમાં છે. pour ajouter 1 point. યાસિરભાઈ રોમાં જાય છે. બધાય જોનારાઓ ધ્યાનથી ને જોઈ રહ્યા છે બધાય કે આ ભૂલ 13e કઈ રીતે દાખલ કરે છે. બ્રાવો યાસિરભાઈ. યાસિરભાઈ 13e પોઈન્ટ નાખ્યો એટલે એકિપ મુજાહિદ, યાસિર અને નાદિરભાઈ કાલે 7:30 વાગે એવીટીએમ ધ ફિનાલ રમશે ઇન્શાઅલ્લાહ. હવે માણસો જે જોતા હતા એ બધે લંગડાય છે. બેસીને પગ બધાને અકળાઈ ગયા છે. હવે કાલે ઇન્શાઅલ્લાહ આજનો આપણો કાર્યક્રમ સમાપ્ત થયો ઇન્શાઅલ્લાહ. અને બધા હવે આહિસ્તા આહિસ્તા હવે બધાએ પોતપોતાના ઘરે રવાના થાય છે. લગભગ 2:30 થયા હશે ઘડિયાળમાં. 2:30 ઇન્શાઅલ્લાહ. મુબારક મુબારક. Bien joué, c'est pas grave. Trop d'avance, 11-4. C'est dur à remonter. C'est bon? Merci.